अवधूत चिंतन श्री गुरुदेव दत्त। તો આજે દત્તાત્રેય કાર્યાલય, કેમ કે મારું ને ભાવિનભાઈનું સપનું એવું હતું કે ભગવાન બિરાજમાન કરીએ, પછી યજ્ઞ સારા થઈ, પછી ગૌ સારા કરી, પછી પ્રસાદાલય કર્યું, પણ નવી નવી ચેતનામાં હવે ભગવાને દત્તાત્રેય કાર્યાલયની સ્થાપના કરી છે ને સ્વયં શક્તિ સ્વરૂપે તમને આમંત્રિત થયા છે. એટલે ભગવાને જ આજે રિબિન તમારા હાથે જ અમારું આ દત્તાત્રેય કાર્યાલયનું ઓપનિંગ થયું છે. ગુરુદેવ દત્ત, નર્મદે. સ્વપ્ન આજથી 7 વર્ષ પહેલાંની શરૂઆત કરેલી હતી, અને ત્યારે એને મનનભાઈ એકલા અહીંયા આવીને બેસી ગયા. ખૂબ ગરમી હોય, આજે તો આપણને બધી બહુ વ્યવસ્થા મળે છે, પણ અમે લોકોએ ઘણી બપોર એવી છે કે અહીંયા પાણી પણ નહીં હતું, અને આ આશ્રમમાં 3 વર્ષ સુધી લાઇટ નહીં હતી. આશ્રમમાં 3 વર્ષ સુધી લાઇટ નહીં હતી, અને આપણી વચ્ચે મગન કાકા બિરાજમાન છે, અને એમને ખરેખર આશ્રમમાં 3 વર્ષ સેવા આપેલી અને એમને આશ્રમ સંભાળેલો, અને ઘણી બધી ઉપાધિઓમાં બી અમે નીકળી. આ એક આજે સૃષ્ટિ નાની બનાવી છે, એમાં સૌનું કલ્યાણ થાય એવી અમારી ઈચ્છા અને ભગવાન પાસે એવી જ પ્રાર્થના છે. ફાયદો શું? મોત કરી જાય. નિશ્ચય મનનો હોય તો પાછું કોરોનામાં દાખલ થયેલા હોય પાછા આવી ગયા છે, અને ઘણા નશા હોય ગયા છે. જે લોકો ભગવાનનું નામ લીધું છે એના બચી ગયા છે. માટે આ શ્રેષ્ઠ જીવન આજુબાજુ ભગવાને કોરોના પછી અને સુધાર લેવાનું. બોલો રાજા રામ 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 રામ.